પૂર્વીબેન એમ પૂછે છે કે પુરુષ જ કેમ આટલો એબસન્ટ માઇન્ડેડ હોય છે? થાય હવે એમાં હું હવે આમ તો સ્ત્રીઓ પણ હોય છે જ પૂર્વીબેન. હા, એમ આખું બોલો ને. હમણાં હું જમવા બેઠેલો ને હા તો તારી કાકીને મેં કીધું કે એક રોટલી આપને બીજી. હા તો મને કે પૂરી થઈ ગઈ. હા મેં કીધું એ કઈ રીતે? હા તો કે કાલે સાડી લેવા માટે જે રીતે પૈસા પૂરા થઈ ગયેલા ને એ રીતે પૂરી થઈ ગઈ કે. હું સમજી ગયો. મેં કહું આ સાડી તો હવે લાવી જ પડશે, કેમ કે આમે બોલ કરતી હતી કે ભાઈ મારી પાસે નવી સાડી જ નહીં, બહાર પહેરવા લાયક કપડાં નહીં ને એ બધું કયા કરતી હતી. હા નવી મસ્ત સાડી મેં એને આલી. હા એટલી બધી ખુશ થઈ ગઈ ને કે ઓ કેટલી મસ્ત છે, જોરદાર છે, ક્યાંથી લાયા ને એવું બધું. હવે તને ખબર છે મેં ક્યાંથી લીધી? ક્યાંથી? એના જ કબાટમાંથી. હે? એટલે આવું હોય છે પૂર્વીબેન. વાત સાચી. હમણાં બે બહેનો વાતો કરતા કરતા સીધા સામેથી આવીને મારી જ ગાડી અથડાયા. ઓહો. પછી મારા પર જ ગુસ્સો કર્યો. હા મને કે આ ઉંમરે સ્ટાઇલો મારો જો, બૈરા જોયા નહીં ને તરત ને આવું બધું બોલ્યા. બરાબર. મને એટલી બધી નવાઈ લાગી ગઈ કેમ? કે મેં કહું આટલું બધું એબસન્ટ માઇન્ડેડ હોય કોઈ? કેમ? કેમ કે મારી ગાડી તો બંધ હતી અને એ પણ પાર્કિંગમાં ઉભેલી. તોય આવું.